ધોરણ 10 પ્રકરણ 1 સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા ચાલે છે વિદ્યાર્થી મિત્રો। તો આ સ્વાધ્યાયના પ્રશ્નોની જે ચર્ચા છે એની આપણે સમીકરણ સંતુલિત બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો। સમીકરણ તો અહીંયા જુઓ, બેરિયમ ક્લોરાઇડની એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા લઈએ તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળે છે। યાદ રાખજો, બેરિયમ ક્લોરાઇડની એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા લઈએ તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળે છે। હવે એને સમીકરણ સ્વરૂપે બતાવો તો બેરિયમ ક્લોરાઇડ તો BaCl2 આ બેરિયમ ક્લોરાઇડ નું સૂત્ર છે, આનું સૂત્ર। એલ્યુમિનિયમ સલ્ફેટ તો Al2 કાઉન્સમાં SO4 કાઉન્સ પૂરો થ્રાઇસ, બરાબર। આ એલ્યુમિનિયમ સલ્ફેટ નું સૂત્ર છે। એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો એનું આનું સૂત્ર છે AlCl3 અને બેરિયમ સલ્ફેટ તો એનું આનું સૂત્ર છે BaSO4। હવે આને સંતુલિત કરવા છે તો મેં શું કર્યું, અહીંયા એલ્યુમિનિયમ ના કેટલા છે 2, એટલે અહીંયા 2 લખી દીધા, બરાબર। એટલે અહીંયા ક્લોરીન ના કેટલા થયા 3 * 2 એટલે 6, તો આ બાજુ ક્લોરીન ના 2 છે એટલે આગળ કેટલા લખ્યા 3, બરાબર। હવે અહીંયા બેરિયમ ના કેટલા આવ્યા 3 * 1 એટલે 3, એટલે અહીંયા બેરિયમ નો 1 છે એટલે આગળ કેટલા લખી દીધા 3। તો આ રીતે સમીકરણ સંતુલિત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। ફરીથી એક વખત, અહીંયા એલ્યુમિનિયમ ના 2 એટલે અહીંયા એલ્યુમિનિયમ નો 1 જ હતો એટલે આગળ 2 લખી દીધા। હવે અહીંયા ક્લોરાઇડ ના 3 * 6 ક્લોરાઇડ ના તો આ બાજુ 2 છે એટલે આગળ કેટલા લખ્યા 3, એટલે 3 2 6 થઈ ગયા। હવે અહીંયા બેરિયમ ના કેટલા થશે 3 * 1 3, તો અહીંયા બેરિયમ નો 1 જ હતો એટલે આગળ કેટલા લખ્યા 3, એટલે 3 * 1 3। તો આ સમીકરણ સંતુલિત થયું। હવે બીજા સમીકરણ ઉપર તો પોટેશિયમ ની બરફ સાથે પ્રક્રિયા લેવામાં આવે। પોટેશિયમ એ ધાતુ છે વિદ્યાર્થી મિત્રો, એની બરફ સાથે એટલે પાણીનો સૂત્ર અહીંયા S લખવાનું, બરાબર। તો બરફ સાથે પ્રક્રિયા લો તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ મળે। શું કીધું મેં, પોટેશિયમ ધાતુની બરફ સાથે પ્રક્રિયા લેવામાં આવે તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ મળે છે। હવે અહીંયા આ સમીકરણને સંતુલિત કરવાનું, અહીંયા S લખવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો। અહીંયા પણ પોટેશિયમ ધાતુ છે એટલે S સ્વરૂપે લખેલી છે। હવે આ સમીકરણને સંતુલિત કરો તો અહીંયા કેવી રીતે વિચાર્યું, તો અહીંયા જુઓ, આમ કાઢ નાખું છું એટલે તમને ઝડપથી ખ્યાલ આવે, બરાબર। સમજો કે અહીંયા કેટલા છે ઓક્સિજનના 1, અહીંયા ધ્યાન, તો અહીંયા ઓક્સિજનનો 1 જ છે। અહીંયા હાઇડ્રોજનના કેટલા છે, તો અહીંયા 2 ને 3, હાઇડ્રોજનના 2 ને 3 છે। તો 3 ની આગળ કઈ પૂર્ણાંક સંખ્યા આવે 4, 3 ની આગળ 4 આવે એટલે અહીંયા કેટલા લખીશું 2, એટલે અહીંયા હાઇડ્રોજનના 2 અને 2 4 થયા। તો અહીંયા હાઇડ્રોજનના 2 છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા 2 લખી દીધા, બરાબર। એટલે હાઇડ્રોજનના કેટલા થયા 4, ઓક્સિજનના 2, તો આમાં ઓક્સિજનના 2, બરાબર। પણ અહીંયા પોટેશિયમના કેટલા K ના 2, અહીંયા ઉપલિપિમાં 1 લખેલો છે, 1 * 2 એટલે 2, એટલે અહીંયા કેટલા લખવા પડશે 2 લખવા પડશે। તો આ રીતે આ સમીકરણ સંતુલિત કરે। ત્રીજા નંબરનું સમીકરણ જુઓ વિદ્યાર્થી મિત્રો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું અણુ સૂત્ર Ca કાઉન્સમાં OH કાઉન્સ પૂરો ટ્વાઇસ, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, બરાબર। કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ નું પ્લસ H2O, તો આ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, અને આ સમીકરણ સંતુલિત છે કે નહીં ચેક કરી લઈએ। તો જુઓ, કેલ્શિયમ નો 1 અહીંયા ઉપલિપિમાં તો અહીંયા પણ 1 જ, અહીંયા O ના 2 ને H ના 2, અહીંયા 1 1 હોય એટલે 2 * 1 એટલે O ના 2, અહીંયા ઉપલિપિમાં 1 હોય 1 * 2 એટલે 2, તો O ના 2 H ના 2, પછી અહીંયા O ના 2 છે જુઓ, તો 2 ને 2 કેટલા થયા 4, તો આ બાજુ O ના 3 ના અહીંયા 1 એટલે 4 થઈ ગયા O ના, અહીંયા H ના 2 તો આમાં H ના 2 થઈ ગયા। અહીંયા કાર્બન નો 1 જુઓ અહીંયા, તો અહીંયા કાર્બન નો 1 થઈ ગયો, ખ્યાલ આવે। તો આ સમીકરણ સંતુલિત છે એટલે આમાં કોઈ પણ સંખ્યા વડે ગુણવાના નથી વિદ્યાર્થી મિત્રો। હવે આપણે બીજો પ્રશ્ન કે ઝિંક ધાતુની
સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા લો તો ઝીંકનું સૂત્ર શું આવે Zn અને સિલ્વર નાઇટ્રેટ AgNO3 આ સિલ્વર નાઇટ્રેટનું સૂત્ર છે તો અહીંયા ઝીંક નાઇટ્રેટ મળે વિદ્યાર્થી મિત્રો અને સિલ્વર ધાતુ પ્રાપ્ત થાય ઝીંક નાઇટ્રેટ અને સિલ્વર ધાતુ આપણને પાછી મળે તો અહીંયા આ સમીકરણ સંતુલિત કરવું છે તો મેં અહીંયા કેટલા લખેલા છે 2 મેં કાઢી નાખ્યા બરાબર અહીંથી પણ 2 શું કર્યા કાઢી નાખ્યા હવે આ સમીકરણ સંતુલિત કરીએ જોઈએ કેવી રીતે સંતુલિત થાય છે એટલે તમને આખી આઈડિયા આવી જશે કે આપણે કેવી રીતે વિચારવાનું છે તો અહીંયા સૌથી વધુ પરમાણુ કોના છે ઓક્સિજનના તો નિપજ બાજુ જુઓ 3 * 2 ને 6 થયા તો અહીંયા તો 3 જ છે જોયે ને તો 3 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય 2 વડે એટલે અહીંયા 2 લખવા પડશે હવે અહીંયા તમે 2 લખશો વિદ્યાર્થી મિત્રો એટલે સિલ્વર ના કેટલા થઈ જશે Ag ના ઉપલિપિમાં અહીંયા 1 છે એટલે 1 * 2 એટલે અહીંયા 2 થશે સિલ્વર ના તો અહીંયા કેટલા લખવા પડશે 2 લખવા પડશે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આ સમીકરણ પણ સંતુલિત થાય છે જુઓ ચેક કરજો Zn તો 1 ઉપલિપિમાં અહીંયા પણ 1 અહીંયા n તો 2 અને અહીંયા આ 1 * 2 એટલે 2 અહીંયા ઓના 3 * 6 તો અહીંયા 3 * 6 સમજ પડી તો આ રીતે સમીકરણ સંતુલિત કરે હવે એના પછી આ સમીકરણ સંતુલિત કરવું છે તો બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ સલ્ફેટ આ કોનું સૂત્ર છે યાદ રાખવાનું હા સૂત્રો બેરિયમ ક્લોરાઇડ નું છે અને આ પોટેશિયમ સલ્ફેટ નું સૂત્ર છે તો એ બંને વચ્ચે પ્રક્રિયા લઈએ ત્યારે બેરિયમ સલ્ફેટ અને પોટેશિયમ ક્લોરાઇડ મળે છે ફરીથી બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ સલ્ફેટ આ બંને વચ્ચે પ્રક્રિયા લો ત્યારે આપણને બેરિયમ સલ્ફેટ અને પોટેશિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે સમીકરણ સંતુલિત કરવું છે જોઈ લઈએ તો અહીંયા મેં કેટલા લખેલા છે 2 કાઢી નાખ્યા મેં તમને સમજાવવા માટે કાઢી નાખ્યા તો અહીંયા જુઓ કેવી રીતે ખબર પડી તો અહીંયા આ પોટેશિયમ સલ્ફેટ નું આ આણ્વીય સૂત્ર છે K2SO4 તો એમાં K ના કેટલા છે 2 એટલે આપણે અહીંયા 2 લખી દઈશું બરોબર K ના 2 હવે અહીંયા ક્લોરાઇડ ના કેટલા થઈ જશે તો 2 * 2 તો અહીંયા ક્લોરાઇડ ના 2 છે જ અહીંયા બેરિયમ નો 1 તો અહીંયા પણ બેરિયમ નો 1 થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા S નો 1 S નો 1 O ના 4 O ના 4 તો આ સમીકરણ આ રીતે ત્યાં 2 મૂકવાથી સંતુલિત બની જશે ત્યાર પછી એક આ સમીકરણ વિશે ચર્ચા કરીએ કે એલ્યુમિનિયમની કોપર ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા લઈએ એલ્યુમિનિયમની કોપર ક્લોરાઇડ સાથે તો અહીંયા શું મળે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કોપર છૂટું પડે અહીંયા ધ્યાન આપો એલ્યુમિનિયમની કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા લો એલ્યુમિનિયમની તો અહીંયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કોપર છૂટું પડે હવે આ સમીકરણ આપણે સંતુલિત કરવું છે આ સમીકરણ તો કેવી રીતે સંતુલિત કરીએ છીએ અહીંયા ધ્યાન આપજો આ મેં કાઢી નાખ્યા અંકો બરોબર એટલે તમને સમજ પડે એટલા માટે કે તમે ધારો કે અહીંયા સૌથી વધુ પરમાણુ કોના છે ક્લોરાઇડના અહીંયા ક્લોરાઇડના કેટલા છે 3 નિપજ બાજુ અને પ્રક્રિયક બાજુ કેટલા છે 2 બરાબર તો અહીંયા આ 3 છે અને આ બાજુ 2 છે એટલે 2 ને કેટલા ગુણીશું 3 અને અહીંયા 2 તો આ તો ખબર પડી ગઈ હવે તમે થોડું વિચારશો તો અહીંયા એલ્યુમિનિયમના 2 * 2 જુઓ એલ્યુમિનિયમના તો આ બાજુ એલ્યુમિનિયમના કેટલા આવશે 2 આવશે અહીંયા કોપરના ઉપલિપિમાં 1 છે અને અહીંયા 3 એટલે 3 * 3 એટલે અહીંયા 3 આવશે ખ્યાલ તો આ રીતે આ સમીકરણ પણ આપણે સંતુલિત કરી વિદ્યાર્થી મિત્રો હવે એના પછી કે ઝિંક કાર્બોનેટને ગરમ કરવામાં આવે ઝિંક કાર્બોનેટ એનું આણ્વીય સૂત્ર આ બધા સૂત્રો નોટમાં ઉતારી અને લખજો બરોબર ધારો કે બેરિયમ ક્લોરાઇડ તો શું લખવાનું BaCl2 આણ્વીય સૂત્ર એટલું લખવાનું વિદ્યાર્થી મિત્રો આગળની સંખ્યા લખવાની નહીં
બરાબર એ તો સમીકરણ સંતુલિત કરવા માટે મૂકેલી છે આ ત્રણ એ નહીં લખવાનું ધારો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ નું સૂત્ર લખતા હોય તો આ નહીં લખવાના 2 AlCl3 એ રીતે જ લખવાનું બરાબર તો આપણે અહીંયા ચર્ચા કરતા હતા કે ઝિંક કાર્બોનેટ ને ગરમ કરવામાં આવે અને ગરમી આપવામાં આવે તો ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે ઝિંક કાર્બોનેટ ને તમે ગરમ કરશો એટલે ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે હવે આ સમીકરણ સંતુલિત છે કોઈ પણ સંખ્યા વડે પૂર્ણાંક સંખ્યા વડે ગુણવાના નથી કેમ તો જુઓ અહીંયા ઓક્સિજનના 2 નિપત બાજુ અને અહીંયા 1 નિપત તરફ ઓના 2 અને ઓના 1 એટલે 3 થયા તો આ બાજુ ઓના 3 છે કાર્બનનો 1 તો અહીંયા કાર્બનનો 1 અહીંયા ઝિંકનો 1 તો અહીંયા ઝિંકનો 1 એટલે આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો સંતુલિત છે છેલ્લું બરાબર સમીકરણ કે H2 Cl2 જુઓ ડાયહાઇડ્રોજન વાયુની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા ડાયહાઇડ્રોજન અને ડાયક્લોરીન સાથે પ્રક્રિયા લો તો હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ મળે કયો હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ હવે આ સમીકરણ સંતુલિત કરવું છે વિદ્યાર્થી મિત્રો તો કેવી રીતે તો અહીંયા Cl ના કેટલા છે 2 અને ઉપલી ક્રિયામાં 1 જ છે એટલે આગળ 2 લખી દીધા એટલે H ના કેટલા થયા 2 તો અહીંયા પણ 2 અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ સ્વરૂપે છે અહીંયા ડાયક્લોરીન વાયુ સ્વરૂપે છે અને HCl હાઇડ્રોજન ક્લોરાઇડ તો એ પણ વાયુ સ્વરૂપે છે તો આ સમીકરણો તમારે નોટબુકની અંદર સારી રીતે લખવાના અને આ જે સૂત્રો છે આણ્વીય સૂત્રો એનું એક યાદી બનાવવાની અને એ યાદી તમારે તૈયાર કરવાની તમારી પરીક્ષાની અંદર કોઈ પણ 3 કે 4 આણ્વીય સૂત્રો લખો એવું પૂછાતું હોય છે ધારો કે અહીંયા પૂછે તમને કે ભાઈ ઝિંક નાઇટ્રેટ નું આણ્વીય સૂત્ર લખો ઝિંક નાઇટ્રેટ નું તો તમને મોઢે આવડતું હોવું જોઈએ Zn કૌંસમાં NO3 કૌંસ પૂરો ટ્વાઇસ તમને એમ પૂછે કે એલ્યુમિનિયમ સલ્ફેટ નું આણ્વીય સૂત્ર લખો એલ્યુમિનિયમ સલ્ફેટ તો Al2 કૌંસમાં SO4 કૌંસ પૂરો ટ્વાઇસ તો આ રીતે આણ્વીય સૂત્રો તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો બરાબર હવે આગળના પ્રકરણ